ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી। ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી વિજય રમેશભાઈ વસાવાનાઓને વર્ષ 2008માં તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલી મારામારીમાં પોતાના સ્વ બચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામેવાળા વ્યક્તિનું ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું, જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસૂરવાર ઠેરાવીને 2009માં આજીવન કેદની સજા ફટકારી હતી, જેમાં તેને ભરૂચ જિલ્લા જેલમાં 14 વર્ષ વધુ સમય સજા ભોગવવી હોય તેઓની વર્તણૂક સારી હતી। સરકારે બાકીની સજા માફ કરવાનો આદેશ કર્યો, જેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય BNSSની કલમ 473 મુજબ મજદૂર કેદની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી, જેમાં સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કર્યો હતો, જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લાના જેલના ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં જેલ મુક્ત કરીને સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી। વિજય વસાવા નવા જીવનની શરૂઆત કરનાર છે। વિજય વસાવા જેલમુક્ત થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પરિવારજનો સાથે મુલાકાત થતાં લાગણી સહભર દ્રશ્યો સર્જાયા હતા। આ અંગે વિજય વસાવાએ જણાવ્યું હતું કે જેલમાં રહીને પણ તેણે કોમ્પ્યુટર, દરજીકામ તથા હાથ વણાટ સહિતની પ્રવૃત્તિઓ શીખી હવે નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા। મને 2008માં ભરૂચ નામદાર સેશન કોર્ટ ભરૂચ તરફથી મને આજીવન કેદની સજા આપવામાં આવેલી હતી, જે રોજ 14 વર્ષ પૂર્ણ થતાં મને જેલ મુક્ત કરવામાં આવેલો છે, જે બદલ મેં વહેલી જેલ મુક્તિના 433 મુજબ NP રાઠોડ સાહેબના હસ્તેથી જે પ્રોસેસમાં જે દિવસના હસ્તે મને જે વહેલી જેલ મુક્તિ કરવામાં આવે એમનો ખૂબ ખૂબ આભાર પાઠવું છું, જેઓ ભરૂચ જિલ્લા ખાતેના NP રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલ છે। તેઓને BNSSની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજકૂર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજરોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે।